भगवान जगन्नाथ की विशाल रथ यात्रा इस्कॉन वराछा मंदिर द्वारा 7 जुलाई रविवार को यह यात्रा निकलेगी। बड़ी संख्या में भक्तजन उपस्थित होकर भगवान जगन्नाथ का दर्शन पूजन कर प्रसाद ग्रहण करें। धर्मेश बापू सचिन द्वारा अपील। एक रिपोर्ट महेंद्र सिंह परमार के साथ हरेश राजपूत की। आ एक दिव्य અને અદ્ભુત અવસર છે જે દરેક જીવના આત્મકલ્યાણને સ્વરૂપ છે। પ્રભુજીનું આગમન અને દરેક જીવોનું આત્મકલ્યાણ આની સાથે જોડાયેલું છે। આત્મકલ્યાણ કઈ રીતે થાય છે? આત્મકલ્યાણ એ રીતે થાય છે જ્યાં પ્રભુનું સ્મરણ છે, જ્યાં પ્રભુના જીવનમાં એનો જે અવસર બનેલો છે, જે ઘટનાઓ ઘટી છે, એ ઘટનાઓ આ આખી સૃષ્ટિ, આખો બ્રહ્માંડ એની સાથે એને ઉજવે છે, માને છે। તો દરેક જીવો જે આની અંદર જોડાશે એ દિવ્ય અને એની દિવ્યતા એની અંદર આપોઆપ પ્રગટ થશે। આથી મારી દરેક જીવોને પ્રાર્થના છે કે આ અવસરનો અનેરો લાભ જરૂરથી લઈ। પ્રભુ જગન્નાથજી આપના પાલનહાર છે, આખા બ્રહ્માંડની અંદર જેનું ભાગ્ય છે, જે ભાગ્ય એવી રીતે છે કે જે એમનો દર્શન કરશે, જે એ અવસરને માનશે, જે એનો જન્મ થયો છે તો શું કામ થયો છે, અને મનુષ્ય જન્મ છે, એક આપને એવા જીવ છે જે પ્રભુના દર્શન કરી શકીએ છીએ। આ એનો અવસર છે। આ અવસરને માનવો જોઈએ અને માની અને પોતાની કાયા અને દ્રષ્ટિનું કલ્યાણ કરવું જોઈએ।